ઈશ્વરની કૃપાથી હર મનુષ્યના જીવનની અંદર ભગવાનની દયા, ભગવાનની કરુણા હંમેશા વરસતી રહે છે અને એમની કરુણા થકી, ભગવાનની કૃપા થકી માનવ શરીર મળ્યું છે. માનવ શરીર મળ્યા પછી હર મનુષ્યના જીવનમાં એક લક્ષ્ય છે. ભગવાનની ભક્તિ કરી ઈશ્વર પ્રાપ્તિનો જે માર્ગ છે, જે મેળવવા માટે એક સુંદર એક તક, એક અવસર આપણને મળેલો છે. પરંતુ મનુષ્યના જીવનમાં આપણે જોઈએ છીએ કે જીવનમાં કોઈ સંઘર્ષ આવે, કોઈ દુઃખ આવે, કોઈ કષ્ટ આવે તો એ ભગવાનની પાસે જાય છે. એટલે તો આપણે કહીએ છીએ, કહેવત છે કે સુખમાં સાંભળે સોની, દુઃખમાં સાંભળે રામ. મનુષ્યના જીવનમાં જ્યારે સુખ હોય ત્યારે લગભગ ભગવાનની યાદ નથી આવતી, પણ જ્યારે કોઈ દુઃખ હોય છે, કોઈ કષ્ટ હોય છે ત્યારે ભગવાનને યાદ કરે છે. એટલે તો એક બહુ સુંદર કહાની આવે છે કે એક વખત ભગવાન રામ અને લક્ષ્મણજી તળાવના કિનારે બેઠા હતા, સરોવરના કિનારે. તો ભગવાન પોતાનું જે તીર હતું એ તીર જમીનમાં નાખે છે. થોડી વાર બાદ એ તીર કાઢે છે તો તીરની જે અણી હતી એમાં લોહી લાગેલું હતું, રક્ત હતું. તો ભગવાને જેવું તીર જોયું તો ભગવાનને થયું કે અરે, આ તીર તો કોઈને વાગ્યું લાગે છે. ફટાફટ લક્ષ્મણજીને કહે છે, લક્ષ્મણજી જરા જુઓ તો જમીનમાં કોઈ જીવ લાગે છે, અમારું બાણ કોઈને વાગ્યું લાગે છે. તો લક્ષ્મણજી આવે છે, જોવે છે, જમીનમાંથી ખોદે છે તો અંદરથી એક દેડકો નીકળે છે. તો દેડકાની પીઠ ઉપર આ બાણ વાગ્યું હતું. એની પીઠ ઉપરથી ખૂન વહે છે, પીડા થાય છે. તો ભગવાન દેડકાને કહેવા લાગે છે કે હે જીવ, તને જ્યારે મારું બાણ વાગ્યું, તીર વાગ્યું તો તે અવાજ કેમ ના કર્યો? મેં તો એમ જ તીર નાખ્યું તો મને થોડી ખબર કે તું અહીંયા છે એમ. તો દેડકો કઈ જવાબ નથી આપતો. ભગવાન અતિશય દુઃખી થઈ જાય છે કે કોઈ જીવને મારાથી પીડા થઈ, એને દુઃખ થયું. તો ફરી પાછા દેડકાને વારે વારે પૂછે છે કે જીવ, તને મારું બાણ વાગ્યું તો તારે અવાજ તો કરવો તો. અગર તે અવાજ કર્યો હોત તોય મને ખબર પડી જાય કે તું અહીંયા છે. જ્યારે કે એક કોબરા સાપ તને પકડે છે તો મોતના મુખમાં જતો હોય છે તો પણ તું અવાજ કરતો હોય છે. તો આજ મારું બાણ વાગ્યું તો તું કેમ કઈ બોલ્યો નહીં? ભગવાન વારે વારે પૂછે છે પણ દેડકો જવાબ નથી આપતો. લક્ષ્મણજીને ભગવાનજી પૂછે છે, લખન, આ જીવ કેમ નથી બોલતો કઈ? તો લક્ષ્મણજી ભગવાનને કહેવા લાગે છે, પ્રભુ, આપને ખોટો ના લાગે તો હું કહું. ભગવાન કહે છે, હા કે લખન. તો લક્ષ્મણજી ભગવાનને કહે છે કે હે પ્રભુ, આ સંસારની અંદર દુનિયાની જ્યારે ઠોકર વાગે છે, જગતના જ્યારે બાણ વાગે છે ત્યારે જીવ તમારા શરણમાં આવે છે, જીવ તમારા દ્વારે આવે છે. અને દુનિયાની કોઈ પણ સમસ્યા હોય તો ફરિયાદ હંમેશા ભગવાનની પાસે કરે છે અને ભગવાનની પાસે આવી અને એનું ફરિયાદ કરે છે. પણ લક્ષ્મણજી કહે છે કે હે પ્રભુ, જેને તમારું બાણ વાગે એ જીવ ક્યાં જઈને ફરિયાદ કરે? દુનિયામાંથી ઠોકર વાગે ત્યારે તો તમારા શરણે આવે છે, એ તમારા દ્વારે આવે છે. પણ જેને તમારું બાણ વાગ્યું હોય એ જીવ આ સંસારમાં જઈ અને કોની પાસે ફરિયાદ કરે, કોને જઈને કહે છે? અને એટલે તો કોઈ ભક્ત ભગવાનને કહે છે, દુનિયા સે મેં હારા તો આયા તેરે દ્વાર, યહાં સે કર જો હારા કહા જાઉંગા સરકાર, યહાં સે કર જો હારા કહા જાઉંગા સરકાર. દુનિયાથી હારી જઈએ, થાકી જઈએ તો ભગવાનના દ્વારે જઈએ છીએ. પણ જો ભગવાનના જે દ્વારે થાકેલો હોય એ ઇન્સાન આ જગતમાં ક્યાં જાય? એટલે તો આપણે કહીએ છીએ કે અગર વ્યક્તિ ઘરેથી બહાર નીકળે, બહારથી થાકેલો હોય તો એ ઘરે આવીને પોતાનું થાક ઉતારે છે. પણ જે વ્યક્તિ ઘરથી થાકેલો હોય એ ક્યાં જઈને થાક ઉતારે? બસ સજનો, આવી હાલત એક જીવની થાય છે. પણ ઈશ્વરનું દ્વાર
ભગવાનનું શરણ એવું શરણ છે કે અગર કોઈ પણ જીવ જો એના શરણમાં આવી જાય તો એ જીવના કલેશો છે, એના જે દુઃખ છે, તો ઘણી વખત આપણને એવું થાય કે જે અગર ભગવાનના શરણે ગયા તો શું ભગવાન આપણું દુઃખ દૂર કરી દેશે? સદગુરુના દ્વારે ગયા તો સદગુરુ આપણું દુઃખ દૂર કરી દેશે? બોલે નહીં, સદગુરુ દુઃખ દૂર નથી કરતા, પણ સદગુરુ એવું સાધન આપે છે, એવું જ્ઞાન આપે છે કે હર વ્યક્તિના જીવનમાં દુઃખ હોય પણ દુઃખનો અહેસાસ થવા દેતા નથી, એવું એક જ્ઞાન આપે છે. અને એટલા માટે એ જ્ઞાન, એ ભક્તિથી હંમેશા જીવ ભગવાનના શરણ સુધી પહોંચી શકે છે. એટલે તો રામાયણની અંદર એક બહુ સુંદર કહાની આવે છે કે જ્યારે ભગવાન રામ જ્યારે વનવાસની અંદર ગયા તો એ સમયની અંદર ભગવાન રામ આગળ ચાલે છે, પાછળ માતા સીતાજી ચાલે છે અને એમની પાછળ લક્ષ્મણજી ચાલે છે. તો લક્ષ્મણજી હંમેશા પ્રભુની સેવામાં તત્પર રહેતા હતા. તો બપોરનો સમય થયો, ભોજન કરવાનો સમય હતો, તો લક્ષ્મણજી રસ્તામાં જે કઈ ફળ ફૂલ આવે તો ભગવાનના માટે એ તોડીને રાખે કે હમણાં જમવાનો સમય થશે, ભોજન કરવાનો સમય થશે, તો ફળ ફૂલ બધું તૈયાર રાખે. તો રસ્તામાંથી લેતા જતા હતા. હવે લક્ષ્મણજી ફળ ફૂલ લેવા માટે રોકાઈ જાય છે. અહીંયા ભગવાન રામ અને માતા સીતાજી ધીરે ધીરે આગળ વધે છે. ઘણા આગળ નીકળી ગયા તો માતા સીતાજી પાછું વાળીને જુએ છે તો જોયું કે લક્ષ્મણજી નહોતા. ભગવાન રામને કહેવા લાગે છે કે પ્રભુ, લક્ષ્મણજી નથી દેખાતા, થોડી વાર ઉભા રહ્યો, હમણાં લક્ષ્મણજી આવે પછી આપણે આગળ જઈએ. તો ભગવાન રામ માતા સીતાજીને કહેવા લાગે છે, દેવી લખન છે, હમણાં આવી જશે, આપણે થોડા આગળ નીકળીએ. તો માતા સીતાજી ભગવાન રામને કહે છે કે ના ના પ્રભુ, લક્ષ્મણજી તો આપણે નાના બાળકની સમાન છે, ને કંઈ થઈ જાય તો આપણે ઉર્મિલાને શું જવાબ આપીશું? એટલે થોડી વાર માટે રાહ જુઓ, લક્ષ્મણજી આવે પછી આપણે આગળ નીકળીએ. તો હવે લક્ષ્મણજીની રાહ જોવે છે માતા સીતાજી. પ્રભુ શ્રી રામચંદ્રજી બેઠા છે, પણ કીધું કે જ્યારે બેઠા હોય તો બેઠા બેઠા શું કરે? તો ભગવાન રામના ચરણમાં કાંટો વાગેલો, તો કાંટા વાગ્યા હતા. તો થોડી વાર માટે બેઠા એટલે ભગવાન પોતાના ચરણમાંથી કાંટો કાઢતા હતા, પણ કાંટો કાઢવામાં બહુ વાર લાગી, ઘણી વાર થઈ ગઈ પણ કાંટો નીકળતો નથી. તો માતા સીતાજી બેઠા બેઠા ક્યારના જોતા હતા કે પ્રભુ ક્યારના મહેનત કરે છે, પોતાના ચરણમાંથી કાંટો કાઢવાની કોશિશ કરે છે, પણ કાંટો નીકળતો નથી. ઘણી વાર થઈ ગઈ એટલે માતા સીતાજી જાય છે ને પ્રભુના હાથમાંથી કાંટો લઈ લે છે ને ભગવાનને કહે છે કે લાવો પ્રભુ, આમ થોડી કાંટો નીકળે, ક્યારના તમે કાંટો કાઢો છો, લાવો હું કાંટો કાઢી આપું. તો જેવા જ માતા સીતાજી પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણમાંથી કાંટો કાઢવા માટે જાય છે તો તરત એ સમયની અંદર ભગવાન રામ માતા સીતાજીને રોકે છે અને ભગવાન માતા સીતાજીને કહેવા લાગે છે કે નહીં દેવી, આ કામ તમારું નથી, તમારું કામ કાંટા કાઢવાનું નથી. બોલે કેમ પ્રભુ? ભગવાન રામ માતા સીતાજીને કહેવા લાગે છે કે આપ તો સ્વયં ભક્તિ છો અને ભક્તિનું કાર્ય એ હોય છે કે આ જગતમાં જે ભટકેલા જીવ હોય છે એ જીવને મારા ચરણમાં લાવવાનું કાર્ય હંમેશા કોણ કરે છે? તો કે ભક્તિ કરે છે. અને ભગવાનની ભક્તિ કરવાથી, ભક્તિથી એક જીવ છે એ ભગવાનના ચરણ સુધી પહોંચી જાય છે. તો જે જીવાત્માઓને મારા ચરણ સુધી લાવવાનું કાર્ય આપનું છે, પણ મારા ચરણમાં જે આવી ગયા એમાંથી કાઢવાનું કાર્ય તમારું નથી. તમે તો હંમેશા જીવની ચિંતા કરો છો. જેમ હમણાં તમે કીધું કે ભાઈ લક્ષ્મણજી નહીં આવ્યા, થોડી વાર પ્રભુ રાહ જુઓ, લક્ષ્મણજી આવે પછી આપણે જઈએ. લક્ષ્મણ સમજીનો એક જીવ છે અને જીવની ચિંતા હંમેશા ભક્તિ માતા કરે છે. જગતમાં જીવ ભટકે છે તો એ ભક્તિ એને ભગવાન સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. ભક્તિથી ભગવાન સુધી પહોંચી શકાય છે. આવું જ્યારે ભગવાન રામે માતા સીતાજીને કીધું તો માતા સીતાજી પણ પ્રભુને કહેવા લાગે છે હસતા હસતા કે પ્રભુ, તો આપ પણ નહીં કરી શકો. બોલે કેમ? બોલે પ્રભુ, આપના ચરણની અંદર જે જીવ આવી ગયો છે એ જીવાત્માને તમે પણ દૂર કરી શકવાના નથી. કારણ કે જે જીવ ભગવાનના શરણમાં આવી જાય, ભગવાનના શરણાગત થઈ જાય છે તો ભગવાન પણ એને દૂર કરી શકતા નથી. અને એટલા માટે તો ભગવાન ગીતાની અંદર કહે છે અર્જુનને કે હે અર્જુન, જેવી રીતે એક કાદવની અંદર
જે બાળક આખું શરીર કાદવથી બગડેલું છે, પણ એ જ બાળક જ્યારે એની માતા પાસે આવે છે તો એની માતા એ બાળકને સ્વચ્છ કરી દે છે, નવડાવી દે છે અને ફરી પાછા સારા વસ્ત્ર પહેરાવી દે છે. બસ એવી રીતે કોઈ પણ જીવ જો એ મારા શરણે આવી જાય, ભલે એણે ગમે તેટલા પાપ કર્યા હશે, ગમે તેવું કર્મ કર્યું હશે, પણ જો એ મારા શરણે આવે છે તો હું એ જીવને અપનાવી દઉં છું. મારા શરણમાં જે કોઈ પણ જીવ આવે હું એને અપનાવું છું. એટલે માતા સીતાજી ભગવાનને કહે છે કે પ્રભુ, જે જીવ તમારા શરણે આવી જાય એને તમે પણ દૂર કરી શકતા નથી. અને એટલા માટે તો કીધું છે કે જેવી રીતે સમુદ્રની અંદર અમાપ જળ હોય છે અને જળની અંદર કોઈ એક લોટો ભરી અને મીઠું જે જળ હોય છે એ જળ સમુદ્રમાં નાખે છે તો સમુદ્ર અતિ પ્રસન્ન થઈ જાય. તો સમુદ્ર કહે કે માંગ, તારે શું જોઈએ છે, જે માંગે એ આપો. તો એ વ્યક્તિ એમ કહેવા લાગે સમુદ્રને કે મારે બીજું કાંઈ નથી જોતું, પણ જે મેં એક લોટો જે મીઠું પાણી જે છે એ તમારી અંદર નાખ્યો છે એ મને પાછું આપી દો. તો સમુદ્ર કહે છે અસંભવ છે. આ સમુદ્રમાંથી જેટલું પાણી જોઈએ એટલું તમે ટેન્કર ભરી ભરીને લઈ જાઓ, પણ જે એક લોટો મીઠું પાણી સમુદ્રમાં નાખ્યું છે એ હું તમને પાછું આપી શકીશ નહીં. અને એટલા માટે તો આપણે ઘણા બધા સંતોના, ભક્તોના ઇતિહાસો સાંભળીએ છીએ કે એક ભક્તને જ્યારે ભગવાનના નામ ઉપર વિશ્વાસ થઈ જાય છે અને એ વિશ્વાસથી જે ભગવાનના નામનું ભજન કરે છે અને એનો જે વિશ્વાસ હોય છે એ વિશ્વાસને આ દુનિયાની કોઈ તાકાત નથી કે વિશ્વાસને ડગાવી શકે છે. અને એટલે તો પ્રહલાદજીના જીવનમાં આપણે જોઈએ છીએ કે ભગવાનના નામ ઉપર એટલો વિશ્વાસ હતો, જે વિશ્વાસને ડગાવવા માટે એના પિતાજી હિરણ્યકશ્યપ જે છે ખૂબ પ્રયાસ કરે છે અને એટલું બધું પ્રહલાદના જીવનમાં દુઃખ આપે છે, એટલું બધું એના જીવનમાં કષ્ટ આપે છે કે એ નામને તું છોડી દે. અને એના માટે થઈ અને પ્રહલાદના પિતાજી પ્રહલાદને ઉપર કહેવાય છે કે નીચે ખીણમાં ફેંકી દેવામાં આવે છે, હાથીના પગ નીચે કચડાવવામાં આવે છે, ગરમ તેલમાં નાખવામાં આવે છે, પણ છતાંય પ્રહલાદનું જે મન છે એ ભગવાનના નામ ઉપરથી ડગતું નથી. એનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ ડગતો નથી. અતિશય જ્યારે પ્રહલાદજીના જીવનમાં દુઃખ આવે છે, કષ્ટ આવે છે, ત્યારે એક દિવસ પ્રહલાદજીની માતા કયાધુ પ્રહલાદને કહેવા લાગે છે, બેટા, તારા પિતાજી તને આટલું બધું કષ્ટ આપે છે, આટલું બધું દુઃખ આપે છે, એનું મૂળ કારણ તો એક જ છે કે તું ભગવાનનું નામ લે છે, તું ભગવાનના નામનું ભજન કરે છે, એટલા માટે તારા પિતાજી તને આટલું બધું કષ્ટ આપે છે, દુઃખ આપે છે, તો તું એ નામને છોડી દે. આવું એની માતા કયાધુ પ્રહલાદજીને કહે છે કે તું નામ છોડી દે. સજનો, ત્યારે પ્રહલાદજી એની માતા કયાધુને જવાબ આપે છે કે માં, જે નામને તું છોડવાની વાત કરે છે એ નામને તે જાણ્યું નથી. માં, સત્ય હકીકત તો એ છે કે નામને મેં નથી પકડ્યું, પણ નામે મને પકડ્યું છે. અને એટલો બધો પ્રહલાદનો વિશ્વાસ હતો કે માતા કયાધુજી એમ કે છે પ્રહલાદને કે નામ છોડી દે, તો પ્રહલાદજી કહેવા લાગે છે કે માં, મારી રક્ષા જો કરી હોય તો એ નામે રક્ષા કરી છે. અગર મારા પિતાજીએ મને હાથીના પગ નીચે કચડાવ્યો, ગરમ તેલમાં નાખ્યો, તો એ હર સમયની અંદર એ નામે મારી રક્ષા કરી છે. એટલા માટે માં, મેં નામને નથી પકડ્યું, પણ નામે મને પકડ્યો છે. આટલું બધું પ્રહલાદનું જીવન ભક્તિમય હતું, ભગવાનના નામનું સુમિરન કરતા હતા, ભગવાનના નામ ઉપર એટલો વિશ્વાસ હતો. બસ આજ આપણે જોઈએ છીએ દુનિયાની અંદર આપણને બધા ઉપર વિશ્વાસ, પણ ભગવાનના નામ ઉપર વિશ્વાસ નથી, ભગવાન ઉપર ભરોસો નથી. જીવ જગતમાં હર કાર્ય કરવા માટે તૈયાર હોય છે, પણ ભગવાનનું ભજન કરવા માટે તૈયાર હોતો નથી. એક દાદાને કીધું કે દાદા, હવે તો છેલ્લો સમય છે, અંતિમ સમય છે, હવે તો ભગવાનનું નામ લઈ લ્યો. દાદા કે જેને મળવાનું છે હું નામ લેવું તું હે. અગર જ્યાં ભગવાનનું નામ સુમિરન કરવાનો, જે અંતિમ સમય જે સુધારવાનો છે, તો અંતિમ સમયે, અંતિમ ઘડીએ પણ જીવ ભગવાનનું નામ લેવા માટે તૈયાર નથી. જ્યારે કે ભક્તના જીવનની અંદર એ નામની અંદર એટલા મગ્ન થયેલા છે કે હર ઘડી, હર પલ, હર નિરંતર એ નામનું સુમિરન કરે છે. અને ત્યારે પ્રહલાદ એની માતાને કહે છે
अब प्रहलाद कहे माता से, मात तूने नाम नहीं जाना, ऊंचे पर्वत से गिरवाया, गिर कर में आया, ऐसी कृपा हुई नाम की, ऐसी कृपा हुई नाम की, गोदी में आया, अब प्रहलाद कहे माता से, मात तूने नाम नहीं जाना. પ્રહલાદજી એમની માતાને કહે છે કે હે માં, તે નામને જાણ્યું નથી એટલે તો એમ કહે છે કે નામને છોડી દે. હે માં, જ્યાં જ્યાં પણ મારી રક્ષા થઈ હોય તો એ નામે મારી રક્ષા કરી છે, અને એટલા માટે નામ એક એવું કવચ છે ભક્તના જીવનની અંદર કે જે નામરૂપી કવચ પહેરવાથી હંમેશા સંસારની અંદર એની રક્ષા થતી હોય છે. હંમેશા હર સમસ્યા, હર દુઃખોની અંદર લડવા માટેની કોઈ શક્તિ હોય, કોઈ સાધન હોય તો એ ભગવાનનું નામ છે. અને એટલા માટે ભક્ત હંમેશા પોતાના જીવનની અંદર એ ભગવાનના નામનું સુમિરન કરે છે અને એની અંદર પોતાના જીવનને વ્યતીત કરી દે છે. અને જે ભક્તનું જીવન એ નામની અંદર લીન થઈ જાય છે, એમાં ભળી જાય છે, પછી દુનિયાની કોઈ તાકાત નથી કે એને એમાંથી અલગ કરી શકે, એને એમાંથી દૂર કરી શકે. એટલા માટે જે ભગવાનના શરણે આવી જાય છે તો આ જગતની અંદર કોઈ પણ વસ્તુ ભગવાનના શરણથી એને દૂર કરી શકતી નથી. અને એટલા માટે હર મનુષ્ય પોતાના જીવનની અંદર પોતાની છેલ્લી જો મંજિલ હોય તો ભગવાનનું શરણાગત છે, અને એના શરણાગત થઈ ગયા તો પછી આ દુનિયાની કોઈ વસ્તુ તમને દુનિયામાં હરાવી ન શકે. એટલા માટે નિરંતર હંમેશા એક કવચની સમાન સદગુરુ મહારાજજી હોય, એક જીવને, એક ભક્તને, એક શિષ્યને નામનું દાન આપે છે. અને એ નામરૂપી જે શસ્ત્ર છે, એ નામરૂપી જે સાધન છે, અને એ નામથી જ હંમેશા ભક્ત પોતાના જીવનનો નિર્વાહ કરતો હોય છે, જગતના કાર્યો કરતા હોય છે. હર કાર્યની શરૂઆત હંમેશા ભગવાનના નામથી કરવામાં આવે છે. અને એટલા માટે કીધું કે હર વ્યક્તિના ઘરની અંદર, દરેકના જીવનની અંદર એક નિયમ હોવો અતિ જરૂરી છે. જે નિયમનું પાલન દરેક વ્યક્તિએ કરવું અતિ જરૂરી છે કે જ્યારે પણ ગમે ત્યારે પણ ઘરથી બહાર નીકળે તો હંમેશા વ્યક્તિ સૌથી પહેલા ભગવાનના શરણની અંદર, ભગવાનના ચરણોની અંદર પોતાનું મસ્તક ઝુકાવે, ભગવાનને પ્રણામ કરે અને પછી એ ઘરથી બહાર નીકળે. બહાર આવીને પણ સૌથી પહેલા એ ભગવાનના ચરણની અંદર પોતાનું મસ્તક ઝુકાવે, ભગવાનને પ્રણામ કરે અને પછી એ જગતના કાર્યો કરે છે. એટલા માટે સજ્જનો, બસ આવી જ રીતે હંમેશા ભક્તએ પોતાના જીવનની અંદર ભક્તિ કરી, સાધના કરી અને એના જીવનને શ્રેષ્ઠ બનાવે.